તો આ તરફ મહત્વપૂર્ણ સમાચાર સાબરકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સાબરકાંઠાના હિંમતનગરમાં નોંધાયો છે HMPV નો પ્રથમ કેસ। આ વચ્ચે તમને જણાવી દઈએ કે પ્રાંતિજના 8 વર્ષીય બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। બાળકને લક્ષણો જણાતા હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો। વધુ સારવાર માટે બાળકને અમદાવાદ ખસેડાયો છે। પ્રાંતિજના 8 વર્ષીય બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો। પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા 8 વર્ષીય બાળકમાં HMPV જેવા લક્ષણો દેખાયા હતા। ખેડૂતના 8 વર્ષના બાળકને તાવ, ઉધરસ અને શરદીના લક્ષણો જોવા મળ્યા હતા, જે બાદ તેને હિંમતનગરની બેબી કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। તો તેની સાથે જ બાળકની હાલ સારવાર ચાલી રહી હતી। આ બાળકના સેમ્પલ લેવામાં આવ્યા, તપાસ કરવામાં આવી, જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની વિગતો સામે આવી। તો હવે તમને જણાવી દઈએ કે વધુ એક જે કેસ છે પોઝિટિવ આવતા બાળકને હાલ અમદાવાદ ખસેડાયો છે। HMPV નો વાયરસનો કેસ વધુ એક સામે આવ્યો છે। વધુ સારવાર માટે બાળકને અમદાવાદ ખસેડવામાં આવ્યો છે। હવે તમને જણાવી દઈએ કે 8 વર્ષીય બાળકને શંકાસ્પદ જે લક્ષણો દેખાતા હતા, શરદી, ખાંસી, ઉધરસ જેવા લક્ષણો દેખાતાની સાથે જ તેની રિપોર્ટ કરાવવામાં આવી અને ત્યારબાદ પોઝિટિવ આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। HMP વાયરસ શંકાસ્પદ હોવાથી એનું સેમ્પલ લઈને અમે પ્રાઇવેટ લેબોરેટરીમાં મોકલ્યું તો 4 વાગે પોઝિટિવ આવ્યું છે, જેથી અમે CDHO સાહેબને એને જાણ કરી છે। CDHO સાહેબે અહીંયાથી બીજા 2 સેમ્પલ લઈને બીજે મેડિકલમાં બીજી એમની ગવર્મેન્ટ લેબોરેટરીમાં સેમ્પલ પોઝિટિવ આવે છે કે નહીં આવતું એ ક્રોસ ચેક કરવા માટે બાળક ICUમાં આઇસોલેશન વિભાગમાં છે અને વેન્ટિલેટર પર છે। બાળકની કન્ડિશન થોડી સ્થિર છે, કાલ કરતાં જે કન્ડિશનમાં લઈને આવ્યા હતા એના કરતાં થોડી